નમસ્તે મિત્રો, હું આજે તમને ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના વિશે જણાવવા આવ્યો છું, જેનું નામ છે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના. આ યોજના હેઠળ તમને એક મફત સિલાઈ મશીન મળશે. સૌથી પહેલા તો આપણે આ યોજનાનો હેતુ સમજીએ કે આ હેતુ શું છે. આ યોજનાનો આખો આ યોજના મુખ્યપણે આપણને ગ્રામીણ અને આર્થિક રીતે જે પણ નબળી મહિલાઓ હોય તેની માટે ખાસ કરીને આ યોજના મિત્રો બહાર પાડવામાં આવી છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને તેમની આવકના જે પણ સ્ત્રોત છે તેમને વધારવા માટે આ યોજના મિત્રો બહાર પાડવામાં આવી છે. સરકાર દ્વારા આ જે મહિલાઓ છે તેમને મફત સિલાઈ મશીન આપવામાં આવશે, જેથી તેઓ ઘર બેઠા જ કપડા સીવી અને અનેક વસ્તુઓ કરીને મિત્રો આવક જે છે મિત્રો તે જનરેટ કરી શકે છે. આની વાત કરીએ આપણે તો કૌશલ્ય વિકાસની તાલીમ પણ મિત્રો આપવામાં આવશે. આ યોજના ખાસ કરીને સિલાઈ મશીન જે છે મિત્રો એ આપવા પૂરતું જ નથી. સિલાઈ મશીન આપ્યા બાદ ઓનલાઈન તમને આની જે ટ્રેનિંગ છે મિત્રો તે પણ મિત્રો આપવામાં આવશે, આખી તાલીમ મિત્રો આપવામાં આવશે. પાત્રતાની આપણે વાત કરીએ તો ભારતની નાગરિક હોવી જોઈએ મહિલા, અને ઉંમરની વાત કરીએ તો 20 થી 40 વર્ષની વચ્ચેની ઉંમર હોવી જોઈએ. પારિવારિકનો વાર્ષિક આવક જે છે મિત્રો અને મહિનાની આપણે આવક વાત કરીએ તો તેની મહિનાની આવક લગભગ આશરે 15 થી 20,000 થી ઓછી હોવી જોઈએ. અને જે મહિલા પાસે અન્ય સરકારી યોજના હોય તે લોકોને આ લાભ નહીં મળે. એની પાસે કોઈ પણ અન્ય સરકારી યોજનાનો લાભ ન લીધેલો હોવો જોઈએ. દસ્તાવેજોની આપણે વાત કરીએ તો આધાર કાર્ડ, ઓળખપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આવકનો દાખલો, નિવાસનો દાખલો, બેંકની પાસબુક અને જાતિનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ તેમની પાસે હોવા ફરજિયાત મિત્રો રહેશે. આ યોજના મિત્રો ઓનલાઈન તમારે આનું ફોર્મ જે છે મિત્રો તે ભરવું પડશે. આની વેબસાઇટની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને અત્યારે અહીંયા પણ હું દર્શાવી દઉં છું. આ પોર્ટલ હેઠળ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન તમે કરો એટલે કે તમારે એક મોબાઈલની અંદર ઓટીપી આવશે, ત્યારબાદ તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. તેમાં નામ, ઉંમર, સરનામું અને પારિવારિક વિગતો અને જેટલા પણ ડોક્યુમેન્ટ છે મિત્રો તે તમારે ત્યાં અપલોડ કરવાના રહેશે. આના બાદ તમે તમારું ફોર્મ પાસ થઈ જાય એટલે કે તમને આ સિલાઈ મશીન તમારા ઘરે મિત્રો કુરિયર કરી દેવામાં આવશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આવા જ યોજનાના જો તમારે વધારે વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમ્યો તો ડેફિનેટલી આ વિડીયોને લાઈક કરી દેજો.